હર હર મહાદેવ. ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. પૂજા દરમિયાન ઊભા થઈને કરવી જોઈએ આરતી. શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ? દેવી દેવતાઓની પૂજામાં આરતી શા માટે કરવામાં આવે છે? જાણવું શું છે નિયમ. હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી દેવતાની પૂજા આરતી વિના અધૂરી માનવામાં આવે છે. તેને કરવાની સાચી રીત શું છે એ જાણવા માટે આ લેખ ચોક્કસ વાંચો. સનાતન પરંપરામાં ભગવાનની ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. હિન્દુ માન્યતા અનુસાર જો તમે દરરોજ એક નિશ્ચિત સમયે તમારા દેવતાની પૂજા કરો છો તો ભગવાનની કૃપા તમારા પર વરસે છે. ભગવાનની પૂજા માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેનાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હિન્દુ માન્યતા અનુસાર તમારી પૂજા આરતી વિના અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારા ઈષ્ટદેવની દરરોજ દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ. આવો જાણીએ ભગવાનની આરતી કરવાના સાચા નિયમ અને પદ્ધતિ વિશે. પૂજામાં આરતી ક્યારે કરવી? જે આરતી ભગવાનની પૂજામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે હંમેશા પૂજાના અંતે કરવામાં આવે છે. આ સિવાય તમે તમારી સવાર અને સાંજની પૂજામાં એક નિશ્ચિત સમયે દરરોજ આરતી કરી શકો છો. જો કે શક્ય હોય તો તમે દિવસમાં 5 વખત આરતી કરી શકો છો. ભગવાનની આરતી કેવી રીતે કરવી? દેવી દેવતાઓની આરતી કરતી વખતે તમે તમારી આસ્થા, માન્યતા અથવા પૂજાની પદ્ધતિ અનુસાર દીવો પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે 1 વાટ સાથેનો દીવો અથવા 5 કે 7 વાટ સાથેનો દીવો પસંદ કરી શકો છો. એ જ રીતે તમારા ઈષ્ટદેવના અનુસાર તેલ કે ઘીનો દીવો પ્રગટાવો. ઘર અથવા મંદિરમાં પૂજા કરતી વખતે 4 વાર તમારા દેવતાના ચરણ તરફ, 2 વાર નાભી તરફ અને છેલ્લે 1 વાર તેમના ચહેરા તરફ કરીને આરતી પૂર્ણ કરો. પછી તમે બેસીને પણ આરતી કરી શકો છો. ભગવાનની પૂજામાં હંમેશા ઊભા રહીને આરતી કરવાનો નિયમ છે, પરંતુ ખાસ સંજોગોમાં તમે બેસીને પણ આરતી કરી શકો છો. હિન્દુ માન્યતા અનુસાર જો તમે શારીરિક રીતે ઊભા રહી શકતા નથી અથવા બીમાર છો તો તમે ભગવાનને માફી માંગીને બેસીને આરતી કરી શકો છો. એવું માનવામાં આવે છે કે સાચા હૃદયથી કરવામાં આવતી આરતી તમામ દુઃખ દૂર કરે છે અને દેવી દેવતાઓ ઈચ્છિત વરદાન આપે છે. આરતી કરતી વખતે આ નિયમો યાદ રાખો. ભક્ત અથવા અન્ય કોઈ વ્યક્તિએ આરતી કર્યા પછી સીધી આરતી ન લેવી જોઈએ. આરતી કર્યા પછી સૌથી પહેલાં તેને જળધાર આપવામાં આવે છે. આ પછી પૂજાનું પવિત્ર જળ દરેક પર છાંટવું જોઈએ. આ પછી આરતી કરનાર વ્યક્તિએ પહેલાં આરતી લેવી જોઈએ, બાદમાં દરેકને આરતી આપવી જોઈએ. ભગવાનની આરતી કરવાનું મહત્વ. પ્રાચીન સમયમાં સંધ્યાપસન કે સંધ્યા વંદના કરવામાં આવતી હતી. પાછળથી તે પૂજા, આરતી અને વિવિધ પૂજા પદ્ધતિઓમાં ફેરવાઈ ગયું. હવે વ્યાપક રીતે કહી શકાય કે 5 પ્રકારના સંમોહન છે: પ્રાર્થના, ધ્યાન, ભજન, કીર્તન, યજ્ઞ અને પૂજા આરતી. આરતીના મહત્વ વિશે સૌપ્રથમ સ્કંદ પુરાણમાં ચર્ચા કરવામાં આવી છે. કોઈ પણ પૂજાપાઠ, યજ્ઞ, વિધિના અંતે દેવી દેવતાઓની આરતી કરવામાં આવે છે. આરતીની પ્રક્રિયામાં કેટલીક ખાસ વસ્તુઓમાં પ્રકાશ મૂકીને ભગવાનની સામે ફેરવે છે. આરતી શા માટે કરીએ છીએ? આરતી એટલે ભક્ત દ્વારા પ્રભુનું થયેલું ભાવભર્યું સ્વાગત. આરતીનો અર્થ થાય છે કે આત્મામાં ભગવાનમાં રતિ એટલે કે અનુરાગ એવો થાય છે. સંસ્કૃત પ્રમાણે આરતી એટલે આસમંતાત, રતિ એટલે કે ભગવાન. તમારો સમગ્ર પ્રેમ કેવળ આપના વિશેષ થાઓ. આરતીમાં પ્રગટાવતી જ્યોત દ્વારા ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે દયાળુ, જેમ આ આરતીની જ્યોત ઝળહળે છે એમ આપની મૂર્તિ ગુણોથી ઝળહળે. પૂજન સવારે બ્રહ્મ મુહૂર્તમાં અને સાંજે સંધ્યા સમયે કરવામાં આવે છે.
અને ઊભા થઈને આરતી કરવી અતિ શુભ માનવામાં આવે છે. એનાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે છે. આરતી દરમિયાન યોગ્ય દિશાનું પાલન કરવું જરૂરી છે. હિન્દુ ધર્મમાં પૂજાપાઠનો વિશેષ મહિમા છે, જેનું પૂજા કરવા દરમિયાન પાલન થવું ખૂબ જ જરૂરી છે. તમે જોયું હશે કે પૂજા દરમિયાન આરતી વિના કોઈ પણ પૂજા પૂર્ણ થતી નથી અને પ્રાર્થના કરવામાં આવે છે. જો કે ઘણા લોકો પૂજા દરમિયાન તેના નિયમો પાળતા નથી અને આરતી કરવામાં પણ ભૂલ કરે છે. ત્યારે આ લેખમાં આજે તમને પૂજા પાઠ અને આરતીના નિયમો અંગે જાણકારી આપવામાં આવી છે. આરતી કરવાની યોગ્ય રીત. ઘણા લોકો પૂજાની પૂર્ણાહુતિ વખતે ઊભા થઈને આરતી કરે છે, જ્યારે કેટલાક લોકો બેસીને આરતી કરે છે. ઊભા રહીને કેમ આરતી કરવી જોઈએ? આરતી કરવાથી ભગવાનનો આશીર્વાદ મળે છે. માનવામાં આવે છે કે તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. આરતી કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ થાય છે. શાસ્ત્રો અનુસાર આ રીતે આરતી કરો. શાસ્ત્રો અનુસાર ઊભા થઈને આરતી કરવી જોઈએ, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી પૂજા પૂર્ણ માનવામાં આવે છે અને ઈશ્વરનો આશીર્વાદ મળે છે. જ્યારે આપણે ઊભા થઈને આરતી કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વર પ્રત્યે સન્માન વ્યક્ત કરીએ છીએ. આરતીના લાભ. ભગવાનની પ્રાર્થના કરવાથી મનનો બોજ હલકો થાય છે. તેમજ ઊભા રહીને આરતી કરવાથી વ્યક્તિનો ગુસ્સો અને અહંકાર પણ સમાપ્ત થઈ જાય છે. આરતી કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જે ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને મનને શાંતિ મળે છે, જે ભગવાનને પ્રત્યે આપનો પ્રેમ પણ દર્શાવે છે. વિશેષ પરિસ્થિતિઓમાં આરતી. જે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે તેઓ બેસીને પણ આરતી કરી શકે છે. જણાવી દઈએ કે આરતી કરવા માટે સાફ અને શુદ્ધ મન હોવું જોઈએ. જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ માહિતી જ્યોતિષ શાસ્ત્ર દ્વારા દર્શાવવામાં આવેલી છે. તો હર હર મહાદેવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.